સાહેબ અમારા સમગ્ર કલાકારો વતી હું આજે પરસોત્તમભાઈના જન્મદિવસના દિવસે માં ભગવતી મોગલને પ્રાર્થના કરીએ કે ખૂબ તંદુરસ્ત રહે પરસોત્તમભાઈ, ભગવતી એને લાંબી આયુ આપે. શું કામ સાહેબ 182 ધારાસભ્યોમાં વગર પ્રચારે 80 હજારની લીડે કોઈ જીતતું હોય ને તો એ કેવલ ગુજરાતમાં પરસોત્તમભાઈ સાહેબ પ્રચારમાં ન જાય. આ નરું સત્ય કહું છું, વર્ષોથી હું ભાઈને ઓળખું છું, પણ જે હા અમસ્તા કઈ નીકળ્યા હોય તો ઠીક, બાકી સાહેબ એને પ્રચારમાં ન નીકળવું પડે. આ પ્રજાનો સ્નેહ જીતવો ને એટલે રાણો પ્રતાપ યાદ આવે સાહેબ. મહારાણા પ્રતાપ બરોબર એમ કહેવાય કે જંગલમાં બેઠા છે અને એમાં એક માલધારી દોનો દંપતી હાંડળી લઈને નીકળે છે. હવે માલધારીને ખબર નથી સામે તેજસ્વી પુરુષ કોણ બેઠો, ઓળખતો નતો બિચારો એ માલધારી, પણ તેજસ્વી પુરુષ જોયો એટલે પોતાની હાંઠ ઝુકાણી, હાંડની નીચે ઉતરી, એ હાંડળીની નીચે ઉતરી એની પત્નીને કીધું તમે થોડી વાર બેહો, સામે તેજસ્વી પુરુષ બેઠો છે એને હું મળતો આવું. માલધારી ઓળખતો નહોતો સાહેબ, ખાલી એના તેજ ઉપર માણસ ત્યાં જાય છે અને ત્યાં જઈને એને જય માતાજી કરે છે. અને પછી મહારાણા પ્રતાપ પણ એને જય માતાજી કહે છે. હવે સાંભળજો, પછી મહારાણા પ્રતાપ પૂછે છે ક્યાંથી આવો છો ભાઈ? કે બાજુમાં નિહડેમાંથી આવું છું. કઈ બાજુ જાઓ છો? ખામે તળેટીમાં મારા સસરા પક્ષ રહે છે, મારા પત્નીને પરબ કરવા મૂકવા જાઉં છું. ઓ મારા બેન સાથે છે? હા. લગ્ન છે કેટલા વર્ષ થયા છે? કે 10 વર્ષ થયા છે. હે લગ્ન છે કેટલા વર્ષ થયા છે? કે 10 વર્ષ થયા. અને મહારાણા પ્રતાપને પોતાના સંતાનો નજરે ટળવળતા થાય એટલે સંતાનો યાદ આવ્યા અને એટલે કીધું કે ભાઈ 10 વર્ષ લગ્ન થયા તમારા, તો તમારે સંતાન છે, દીકરી દીકરો છે? તા કે ના અમારે દીકરી દીકરો કાંઈ નથી. ઓ 10 વર્ષ થઈ ગયા લગ્નના અને તમારે કોઈ સંતાન નથી, એનું કારણ શું? તેથી માલધારી અભણ માણા હે, મહારાણા પ્રતાપને ઓળખતો નહોતો પણ રાણા પ્રતાપની સામે તેથી એટલું બોલ્યો હતો કે ભાઈ અમારે દોનો દંપતી એવા આકરા નિયમ લીધા છે કે જ્યાં સુધી અમારા મહારાણા પ્રતાપને એની માતૃભૂમિ પાછી નહીં મળે ત્યાં સુધી અમે અમારો ઘર સંસાર નહીં માંડીએ. અને કહેવા ગયો સાહેબ આ સેવાલાના માણસે જે વાત કરીને તેથી રાણો પ્રતાપ સીપર ઉપરથી ઊભા થઈ ગયા અને ભગવાન એકલિંગજીને સામું જોઈને એટલું કીધું હતું કે હવે મને ભરોસો છે કે સેવાલાના નાનામાં નાના માણસ ઉપર એટલો વિશ્વાસ છે ને, હવે મને મારું ચિત્તોડ પાછું મળી ગયું, હવે મને કોઈ શંકાને સ્થાન નથી. એમ કહેવા ગયો પરસોત્તમભાઈ નાનામાં નાના માણસના મસીહા છે અને આજે એનો 63મો જ્યારે જન્મદિવસ, 63 એટલે 6 ને 3 9 એટલે પૂર્ણાંક. અને આજની તારીખ જોઈ લો કેટલી છે? 23 એટલે 3 ને 2 મહિનો કેટલામો? 5 વાહે 2 અને એની વાહે 23. આ બધોય સરવાળો કરો ને તોય સાહેબ 90 થાય છે. અને આજે એકવાર જોરદાર આપણે જય જયકાર કરીએ કે માં ભગવતી પરસોત્તમભાઈને એવડા તંદુરસ્ત રાખે અને ભગવાન મુરલીધર મહારાજ કાયમ એની ઉપર કૃપા કરતા રહે અને વાસરો દાદો કાયમ એને શક્તિ આપે. બોલીએ વાસરા દાદાની. 2 હાથ મજબૂત ઊંચા કરીને સાહેબ બોલ દ્વારિકાધીશ કી, બજરંગદાસ બાપાની, મોગલ માત કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. पर कर मेर करे हर हर सूर्य दर दर यम हर पर पर यति यूरिया रंग भरे. निर्खट नर प्रवर प्रवर निर निर जन निकट मुकुट सिर सवरण में
ફરર ફરર પટ ઘૂંઘર રંગ ભર સુંદી ચામ્ર મે મારો 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 રંગ ભર સુંદી બોલે મોગલ માત કી આજ રોજ જાંબાળાને આંગણે માનંબી મુરબ્બી શ્રી પરસોત્તમભાઈ સોલંકીનો 63મો જ્યારે જન્મદિવસ હોય અને મંચ ઉપર સંતોથી લઈ અને એટલા બધા મહાનુભાવોની હાજરી છે અને કહેવા ગયો આ વિસ્તારમાં આમ તો કોરોના પછી 2 વર્ષના ગોથા ખાઈ ગયા પછી જ્યારે આવી રીતે મળવાનો અવસર મળ્યો છે એટલે આનંદ કેવો છે કહું તમને ટૂંકો હાવ 7 વર્ષના દુકાળ પડ્યા હોય અને વરસાદનો ફોરો ધરતી ઉપર ન પડ્યો હોય અને માણસોની નજર આકાશ સામે લાગીને એમ ક્યાંક પોતાની ગર્દનું દુઃખ આવી હોય અને એમાં આહાડની એલી આવે એમાં આહાડ મહિનો આવે 7 વર્ષ પછીનો આહાડ મહિનો આવે અને એમાં એક ઓતરાદી એક દખણાદી 2 ગાયની ખરી જેવડી એમ કહેવાય કે આ વાદળી આકાશમાં ચડે અને મધ આકાશે આવી અને વાદળી છે એમ કહેવાય કે વિરાટ રૂપ ધારણ કરે અને ઈશાની ખોપરા વિનતી વીજળી વરાળ સામકાળા ઢાળા કરતી હાથના હાથ કટકા મળે કરવા અને તેથી ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકરની હાકરના 3 કટકા કરીને કહેતો હોય મે આવ સાહેબ દર વર્ષે આ પરસોત્તમભાઈના જન્મ દિવસની આપણે બધા રાહ જોઈને બેઠા હોઈએ છીએ અને એવો જે લહેર છે ત્યારે આનંદ કેવો છે તબલસીને તાળીઓથી વધાવો હાવ બાળેટો છે હજી 10માની પરીક્ષા જ આપી એને હા ધરતીને ખોળે જેથી મેહુલો મહેમાન થતો હોય સાહેબ વરસાદ છે એ પુરુષ છે ધરતી છે એ સ્ત્રી છે પુરુષ તો ગમે એમ ઘરે આવતો હોય હડુડાટી કરતો આવતો હોય ધણેલાટી કરતો આવતો હોય પણ ધરતી છે ને એ માં છે માં કોઈ દી એની ધીરજ ન છોડે પણ સાંભળી લ્યો મેહુલો આવે એટલે રાજી થાયો અને કહેવા ગયો સાહેબ એક મેહુલો આવે ધરતી ઉપર તો ધરતીના કેટલા જીવ રાજી થતા માણસ તો રાજી થાય જ પણ સાંભળજો દવ ડમક ડમક દા દુર ડમ ડમકત ગહકત મોર મલાન ગિરા તું પિયું પિયું શબ્દ પુકારત જાત કિયું કિયું કોકિલ કંઠ ગિરા દવ ગડડ ગડડ રબ હોત ગડા કંઠ ગદર ગદર ગાન ગોર ગદેજી ગદર ગદર ગન